લીધા હોરથીઓ અહિર આનીદર મોરીદર મારા ગામ અમે ત્રણ ભાઈ મોટો દેવાય એથી નાનો પાતો અને એથી નાનો આલો તમામ આહિર જ્ઞાતિએ ભેળી થઈ તમામ આહિર જ્ઞાતિએ ભેળી થઈને પટેલની પાઘડી ઉડાડી ઘરે આમ નામને ઠામ મુરલીધરની દયા છે જય મુરલીધર જય મુરલીધર દીકરી મને બોલાવી હા આવી જા દીકરી જય મુરલીધર આપા એક દુખિયાની બેન એ અંદર આવવાની રજા માંગે છે આપા શું કીધું દુખિયાની બેન હા દીકરી દુખિયા માટે આ મર્દ આહિર એની ડેલીઓ સદાને માટે ખુલી કારણ કે આવતાના હેધાણી મળવામાં માઠપો કરે એ પછી પડતી દિના પારખા કે આંગણે ચડે ની સ્વા બોલાવ દીકરી જય મુરલીધર દીકરી ક્યાંથી આવે આપા આવું છું તે જુનાગઢથી આપા જુનાગઢમાં તમારું કોઈ હગું ખરું આપા દીકરી જુનાગઢમાં મારું હગું એટલું જ નહીં પણ રાડિયાસ એની ઘરેથી રાણી સોનલ તે પરમા એના સૌતરિયા મેં હોયમાં મારા જીવના માનેલ બેન અને રાડિયાસ એ મારા બનેવી થાય આપા જે તમારા જીવની માનીલા બેન સોમંદે રહ્યા એની દાસી વાલકી વધારણ છું કોણ બેટા વાલભાઈ આંસુ બેટા તારી આંખમાં આંસુ આપા આપા કેતા મારી જીભ પડતી નથી આપા કેમ કરીને કહી દે બેટા જે હોય તે કહી દે તો સાંભળો આપા મુન્ના સોલંકીના માણસો આવીને જુનાગઢ ઉપર ઘેરો ગાળી અને અમારા મહારાજ રાડિયાસ એમની હાથે કામ આવી ગયા શું કીધું બેટા રાડિયાસ એ કામ આવી ગયા દીકરી ખોટની પ્રજા દેવ જેવો રાજા ગુમાવ્યો પણ દીકરી મારા બેન સોનલ ને પરમા પિતાની સાથે નથી નહીં આપા કારણ કે મહારાજની પાછળ તમારા બેન સમંતીમાં એ પણ સતી થઈ ગયા શું કીધું મહારાજની પાછળ મારા બેન સોનલ ને પરમા એ સતી થયા આપા દીકરી ધન્યવાદ છે આ દીકરીઓ પણ જુનાગઢનો દીવો ઓળવાઈ ગયો દીકરી નહીં આપા નહીં એવું ના બોલશો જુનાગઢનો દીવો ઓળવાઈ નથી ગયો પણ જુનાગઢનો દીવો નાનો નવઘણ આજે તમારો આશરો અરે આશરો તો મુરલીધર મહારાજનો દીકરી આશરો મારા કાળિયા ઠાકરનો આપા હજુ વિચાર કરજો આશરો દેતા કારણ કે આ તો માથા માટે મારે અરે દીકરી કદાચ આ દેવાયતનો માથો આપે તો આપવા ત્યાં કોણ છે હાજર ઉતારેથી આહિરાને બોલો જય મુરલીધર આહિર જય મુરલીધર આહિર
મને ઓછીતાનું બોલાવવાનું કારણ આ રાણી તમને બોલાવવાનું એક જ કારણ કે જુનાગઢ ઉપર વિપત્તિના વાદળા ઘેરાણા. હા એટલે રાણી સોનલદેવ પરમાર અને મહારાજા વ્યાસ એમાં કામ આવી ગયા. આપ શું કહો છો આહીર? જૂનાગઢના ધણી તે કામ આવી ગયા. હા. પણ આહીર આપના બેન સોમલદેવ પરમાર તે કુશળ છે ને? નહીં આ રાણી આપણા બેન સોનલદેવ પરમાર એ પણ મહારાજની પાછળ સતી થયા. અરે મુરલીધર મહારાજ, આ હું શું સાંભળું છું? આહીર તમારે માં ધણી તો બેન નહોતી, પણ જીભની માંડેલી બેન એ પણ છીનવી લીધી. આહીર જૂનાગઢનો દીવો બુજાઈ ગયો. આહીર નહીં આ રાણી જુનાગઢનો દીવો બુજાણો નથી, પણ આમ જો આ નાનો નવઘર જ્યાં વાલબાઈના ખોડામાં છે ને, આહીર ઈ તારો આશરો માગે છે. આ રાણી હા વાલભાઈ સાંભળી જાઓ. આપણે કમાભાઈ વિસાભાઈ એના તરફથી દેવાયત ભોજનના પાત્રમાં મારા મંડળના નાયક બાપભાઈને 100 રૂપિયા બક્ષિસ આપેલ. વાલભાઈ હું સોરથી આયરાણી છું, તો સાંભળ, આજે 7 કોટી જહાલ મારા ખોળેથી ઉતરે છે અને જૂનાગઢનો ધણી આ આયરાણીના ખોળે બેસે છે. આહીના ઘર એ તો વજ્રના કિલ્લા, નવઘટે મારા વજ્રના ગઢના કિલ્લા તરીકે સાચી પહે. સાંભળી જાઓ. આપણે સુરેશભાઈ તરફથી આ બધા કલાકારોને 200 રૂપિયા બક્ષિસ આપેલ. આ રાણી તમારા એક જ વેણે આખી આહિર જ્ઞાતિ ઉજળી બને. પણ રાણી જોજો આ વાત એક તમો, બીજો હું અને ત્રીજો મારો કાળિયો ઠાકર જાણે. જો આ વાત ચોથાના કાને થાય તો જૂનાગઢનો ધણી આપણાથી હચવાય. આહીર આપ શું બોલો છો? હું સોરથી આયરાણી છું, જો નવઘણ ઉપર ફૂલ ભરકે તો એની માની ધાવણ નહોતી ધાવી. આહીર હા તો જાઓ. નવઘણનું ઘોડિયું ત્રીજા ઓયડાના ભોયરામાં હકડી દીધું. આ સમાજને ખબર ન પડે કે નવઘણ દેવાયતને આ ઉતરે. અને આહીર તમે જેમ કયો એમ કરવા હું તૈયાર છું, પણ ઠેઠ જૂનાગઢથી બાલભાઈ આવી છે તેનું ધ્યાન રાખજો. આહીર જય મુરલીધર. આહીર સાંભળી જાઓ. આપણે પરશુરામભાઈના વેવાઈ મનહરભાઈ તરફથી આ બધા કલાકારોને 200 રૂપિયા બક્ષિસ અને એક આપણે અજનારીના વ્યાસ અનિલભાઈ તરફથી આ બધા કલાકારોને 100 રૂપિયા બક્ષિસ. હવે મારું કામ અહીંયા પૂરું થયું. લ્યો આપા, હવે છેલ્લા મારા જય મુરલીધર હું જાઉં આપા. નહીં દીકરી, વાલબાઈ તારે હવે જૂનાગઢ નથી જાવ. તારા પાતેની શેર બાજરી મારું કાળિયો ઠાકર આપી દેશે દીકરી. હવે આ રોકાઈ જા. નહીં આપા, કદાચ જો અહીંયા રોકાવું તો મુર્રા સોલંકીના માણસોને ખબર પડી જાય કે ત્યાં નવગણ ઉસરીને મોટો થાય છે. સાંભળી જાઓ. આપણે ચતુરભાઈ તરફથી બાપભાઈને 100 રૂપિયા બક્ષિસ આપેલ. એટલે આપા જતા જતા તમારી રહેલી ભેટમાં કટાર મને સુપ્રત કરો આપા. શું કીધું? મારા ભેટમાં રેલી આ કટાર. દીકરી, આ કટારને શું કરીશ? એ કટારથી મારા શિયરનું રક્ષણ કરવા માટે માંગુ છું આપા. લાવો આપા. સાંભળી જાઓ. આપણે મોરબીથી પરશુરામભાઈના બનેવી આપણે રમણીકલાલ જેવા બતાવ્યા છે. આ બધા કલાકારોને 500 રૂપિયા બક્ષિસ આપેલ. આ શું કટાર જોતા મને મારો ભાઈ ભીમડો યાદ આવે છે. મારા ભાઈ ભીમડાની વાત મને યાદ આવે છે. સાચું કહેતો મારો ભાઈ, ગમે તેમ તો અમે ગરીબ કહેવાય, 5-25 ની લાલચ આપે અને અમારા મન ફરે તો જૂનાગઢનો દીવો બુઝાઈ જાય. સાંભળી જાઓ.
આપણે રામદેવભાઈ તરફથી આ બધા કલાકારોને 100 રૂપિયા બક્ષિસ. લાવ એના કરતા આજે હું પણ મારો પ્રાણ ત્યાગું છું. જય મુરલીધર આપા. જય. હા બેટા વાલભાઈ તે શું કર્યું દીકરી? આપા જે કર્યું તે બરોબર કર્યું આપા. કારણ કે અમે નાના માણસો કહેવાય. મુદ્દા સોલંકીના હાથમાં આવી જાય અને 5-25 ની લાલચ આપે, અમારા મન ભરે અને અમારા મોઢામાંથી નીકળી જાય કે આડીદર બોડીદર ની અંદર નવગણ ઉસરીને મોટો થાય છે આપા. એના કરતા મરવું સારું છે આપા. આપા આજે મરતા મરતા બાળકી તમારા આગળ એક છેલ્લું વચન માંગે છે. માંગી લે દીકરી. આ દેવાચું માથું માંગે તો આપવા તૈયાર. વચનમાં બીજું કાંઈ નહીં આપા, પણ જે તમારે ત્યાં ઉસરીને નવગણ મોટો થાય હા ત્યારે એને જૂનાગઢની ગાદી એક વખત અપાવજો આપા. અરે દીકરી જે નવઘણ ઘોડિયામાં રમી રહ્યો ઈ નવઘણ ને જો જૂનાગઢની ગાદીએ નો બેહારું ને તો હું હોરઠિયો આહીર નહીં દીકરી. તારા આત્માને મુક્તિ કરજે દીકરી. જય જય મુરલીધર. મુરલીધર. જય હે મુરલીધર મહારાજ, આજે નો બનવાનું પડી ગયું. હવે આ વાતો પર જો ધ્યાન આપીશ તો કદાચ આહીર એને આંગળે નવઘણ નહીં બચે. માટે વાતને એક બાજુ મૂકી દો. મારો ભાઈ પાછો ઘરમાં ગયો વાવડ મળ્યા કે ગીરમાં મારું વરડું ખાતા પોતીને ભર્યું અને પાછો હવે આવું. સાંભળી જાઓ, આપણે દહીસરાથી કિશોરભાઈ ચાવડા જેવા પધાર્યા છે. આપણે દેવાજ ભોજનના પાત્રમાં બાપભાઈને 100 રૂપિયા બક્ષિસ. જય ભલ્યુમાં છો ને? અરે ભલ્યુમાં મોટા ભાઈ ભલ્યુમાં. હે આવ. ઘરે બૈરા છોકરા બધાય ભલ્યુમાં છે ને? અરે બધાય ભલ્યુમાં, બૈરા છોકરા બધાય ભલ્યુ. હે આવ. બાચા હા. આપણો માલ દોડતો નગવો છે ને? અરે આપણો માલ ધોરે નવરો થઈ ગયો છે. નરવો નરવો હે નરવો મોટા ભાઈ. શું નામ? ક્યાં છે? માલ દોડ ક્યાં? હવે એમાં મોટા ભાઈ થોડું કેવું છે ને, ગઈમાં હા એ વરસાદ ગયો હે એ મેઘરાજાએ મહેર કરી દીધી અને ગઈમાંથી હું હાલતો થયો. પછી બધા ભાઈઓ તો ભેગા થઈ ગયા. બેઠા બેઠા મેઘની રાત જામી હતી અને રમતા હતા પતે. મને કે બે પાછિયા બે. મેં નો બેહાય. મારા મોટા ભાઈ મને કીજાય મારે. મને કે બે પાછા. પછી મોટા ભાઈ એક બાજી કરી, પછી બીજી કરી અને ત્રીજી બાજી કરી તો 500 એ 500 ભેંસ ઉલાઈ. 500 બેહવાની મૂર્ખના સરદાર. 500 બેહવાની નાયક. તને આવવામાં રસ્તામાં કે કૂવો નો મળ્યો? કુવા ઘણા મેળ્યા. હા મોટા ભાઈ હજી ભરાણા નતા, ખાલી પડ્યા હતા. હે ખાલી હતા. હજી એટલો બધો વરસાદ ક્યાં થયો હતો? તઈ હજી ઓછો હતો. ભાઈ ઘોડી છે ને, હા ઓલી ઘોડી નથી બાવરી. હા હા એ દિવાળીમાં જાત્રા પસારતી હતી અમદાવાદમાં. હે મોટા ભાઈ એ પછી નદીઓ હા. એ ઓકરા અને હાઈલા જાતા હતા અને ઘોડી લઈને નીકળી ગયો. મોટા ભાઈ એક ઓકરો ઠેકાયો, બીજું છેલ્લું દબાયું, ત્રીજું દબાડવા ગયો તો ઘોડી ઉભે ઉભી. એ મૂર્ખના સરદાર બધું પૂરું કરી નાખ. ના રે હજી ઘણી છે. શું કર્યું? નથી શું? હજી મકાન પડ્યા છે, ગામ આખું ખાલી પડ્યું છે, હે જમીન પડી છે. બોલાવો તારી ભાભી ને બોલાવો. આ પાછ્યા તો કયા આવ્યો? એ બાપી, એ! આવ્યા ભેગા હું પાછ્યો કરું છું. પાછા ભાઈ કયો પાછા ભાઈ? અરે પાછા ભાઈ, મેં તને નાનેથી મોટો કર્યો છે એટલે મને ટેવ પડી ગઈ છે પાછો કહેવાનો. એમાં ખોટું શા માટે લગાડે? પાછા ભાઈ. હા, ગઈમાંથી આવ્યા. મારી દેરાણી માં ઢોર બધા નરવા છે ને? બધા નવરીના થઈ ગયા છે. નવરીના નહીં, નરવા છે ને એમ કહું છું. હા, નરવા છે. હા. તમારા દેરાણી
બધા નરમાં થઈ ગયા છે. સાંભળી જાઓ, આપણે વીરપેડાથી ડાયરો જોવા પધારેલો છે. દવાત ભોજનના પાત્રમાં અમારા મંડળના નાયક બાપભાઈને 400 રૂપિયા બક્ષિસ આપેલ. મોટા ભાઈ ઈ તો બધું પૂરું થવાનું હતું, થઈ ગયું. હજી થોડુંક છે એ હું કરી દઈશ. હવે કાંઈ નથી, વાણી બેરો થા. જા ઓલો હાલો બિચારો એકલો વાણીએ વાણી બેરો હોય. હવે હાલો ભલે લ્યો થાળી વાળી મારું નોખું કરો. આલો ખાલી રે હે કેમ ખાલી રે એમને તમારે ચાલીને ફરવા જાવું. હા. જો ટીટિયા થઈને આમ જો કેવા ઘરેણા પહેર્યા હે આ ઘરેણા જો એ મારા માવતરના ઘરના છે. તમારા માવતરે જો બાડું બકરું નથી હવે એમ નહીં અમને ફરવાનો હનો નો થાય. અમારે હું પાડો લઈ ફરવા જાઉં પૈણાવો મને કેડા તારે પડ્યું. પૈણું રે કેમ એ ભાઈ હુઆ હવે અકાળ સુધી શાંતુભાઈએ કાંઈ કર્યું નહીં, પૈણવાની પંચાયત. તમે કીએ કાઈ કહી એ ભાઈ હવે તારો પીરિયડ વયો ગયો. ગોઠરા હોય વાણી બેરો થઈ જા. મારી એને જાઉં જા તો કર્ણાટકમાં જવા પૈણા વાળો પૈણવા. એ પૈણું હું કર. હાલ લોદર વાળી ભેગું થા, વાળી ભેગું. એ મોટા ભાઈ હવે મારું નોખું કરો, મારું નોખું. એ આ કે તે પૈણા અને તારું નોખું થવું. એ આની બિચારાની મહેનત તો ક્યાં કરવા દેજો ક્યાંય. હે હા એવી મહેનત કરો તમે લીલ પૈણા એ, વાળી. હાલા ભાઈ, તમે તો વાતને સમજો છો. થોડા દિવસમાં તમારા ભાઈ અને હા. હું તમારા માટે જવાના છે હો. હા હા, તમે વાડી ભેગા થઈ જાઓ. તમે જાઓ તો બરોબર કઈ હા ભાઈ તો જાય એમ નથી ક્યાંય. હા આ તમે બરોબર કે ભાઈ તો આપણું કોઈ કર્યું નહીં હવે શું કરશે હા વાણી બેરો થઈ જા. એ પાછા હા અને પૈડાવાનું છે હજી. તારું કરવાનું જ છે, બાવળના ઠૂઠા ગોતવા જવા જ છે. એ, એ વાણી બેરો થઈ. હવે મોટા ભાઈ ઈ તમારે જી કરવું હોય ઈ કરો, બાકી આપણું હવે નોખું કરો. નોખું આજે નહીં થાય, કાલે નહીં થાય. નોખું નહીં થાય. ના નોખું નહીં થાય. હાલા ભાઈને પરણવાના છે. બીજું બધી તો ઠીક. હા. આલાનું તો થાવું છે થાય. પણ આ ટાબરિયા રમે છે આ નાના નાના આ બધાય છે કોણ? આ બધાય કોણ છે? તમે ઓળખતા નથી? કોઈ ખરા નહીં. તમે ગઈમાં ગયા હા. પછી મારો ભત્રીજો એ મારી ઘરે રોકમ આવ્યો છે. હા, કેવો રૂપાળો છે. તમારા ભત્રીજાને હું ન ઓળખતો હોય. લુલા, લંગડા, બાડા, બોબલા, છેડારિયા ખોટું હું બોલો એ છો? એવા મારા ભત્રીજા ન હોય. મને ન ખબર હોય. તો બીજો છોકરો જોયો હશે. હે? આપણો ઊભો હતો, હા હા. ઉગાને જોયો. ઉગાને મારા ભત્રીજાને હું ન ઓળખતો હોય. નાનો હતો મારા ભેગો હતો. હે સી કરી કરી મને આખો ભરી મૂકતા. મને ખબર છે હો કોણ છે. મોટા ભાઈ. એ પાછા ભાઈ, ગઈમાંથી આવ્યા પછી ઓલું શું છે ને ઢીકડું શું છે ઈ માથાકૂટ કરવામાં વાળી ભેગા થઈ જાવ. માથાકૂટ તો થાય જ તાર નખું કરવાનું તો માથાકૂટ થાય આમાં. હું હંતા નથી મોટા ભાઈ. મોટા ભાઈ, ભાગ દેવાનો છે મને બધી ખબર છે હો કોણ છે. શું તને ખબર? મને ખબર છે તમને એમને ગઈમાં છે તારે એમ નહીં, તને શું ખબર? હે આપણા આંગણે રા નવ ઘર મોટો થાય છે મને બધી ખબર છે. એ પાછા હા રાના છોકરા આપણાથી હચવાય. મને ઈ જ છે મોટા ભાઈ મને બધી ખબર છે. મારું નોકું કરજો ને કે હવે હું જાય જુનારા. આમ જો નોખું તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. તો મોટા ભાઈ હું જુનાગઢની કચેરીમાં જાય રાજ્યાસને જઈને જાણ કરીશ. શું કીધું? જુનાગઢ જઈ હા રાડિયાસને જાણ કરીશ. તારા બાપની આબરૂ વધશે. હે મોટા ભાઈ હું જઈને જાણ કરીશ મુરદાસ સોલંકીની કચેરીમાં કે રાજ્યાસનો વાત રાઘવ ઘર મારા મોટા ભાઈયા ઉછરીને મોટો થાય છે. સાંભળી જાઓ, આપણે રાજુ મામા કુમતાસી વાળા એના એટલે જુનાગઢ જાય. હા એ જા કહી દે તારા મૂળરાજ
કે રિયાસનો વંશ નવઘણ હા મારા મોટા ભાઈ દેવને ઉછરે ભલે તારો મૂળરાજ મને નાક ફેણી ધરબીથી જા વયો મોટા ભાઈ હજી પ્રેમથી કહું છું એ પાછા ભાઈ એ જામ નથી અને થાઈ કરી નાખજો જાવ મોટા ભાઈ હજી પ્રેમથી સમજાવું છું નોખું કરી ગયો નકર નોખું નકામું થઈ જાય એમાં એ પાછા નોખું તો આઈ જઈ નહીં થાય કાલે નહીં થાય જા જુનાગઢ જા તારા ઘોડાના ડાબલા તૂટી જાય ને હા. એટલી મહેનત કરજે જા જાઉં છું જુનાગઢ જા વયો જા હાલો આહરાને જોજો હો આ તો ગાંડો માણા કદાચ જુનાગઢ જાય જો મૂળરાજને વાત કરે ને તો જુનાગઢનો ધણી આપણાથી હચવાય નહીં હાયરાને અહીં તમે નવખંડની ચિંતા ન કરો નવખંડે મારા પ્રાણથી વિશેષ થશે ભલે તમે ચિંતા ન કરો અહીં ભલે જય મુરલીધર જય મુરલીધર પ્રધાનજી મારી રજા સિવાય આ કચેરીમાં કોઈ આવું ન જાય કેવી આપની આવી એ ભાઈ હલ હલ તમારા મહારાજ છે છે તમારા મહારાજ ને લઈને ગયો એક ભાઈ અંદર આવવાની રજા માંગે છે યા ઉભો રહી ગયો મહારાજ એક ભાઈ મળવા માંગે છે ભાઈ તારું નામ શું છે અને જ્ઞાતિ કેવા ને આવે છે ક્યાંથી અણીદર બોરીદર ગામથી આવું છું હા, જ્ઞાત્ય સોરઠિયા આહી જોહર. અને મારું નામ પાચા કાકા એ ઘરનો કાકા હો આયા નહીં કેને કીધું પાછા કાકા કેતો લ્યો કે સાંભળી જાઓ આપણે કાળુભાઈ બરારિયા મોટા દેસરાવાળા એના તરફથી દવેત બંધના પાત્રમાં બાપભાઈને 100 રૂપિયા બક્ષિસ હાલો હાલો આખું નામ બોલતા રહો. હા આખું નામ પાચા લાખા કહી દઉં સોરઠિયા આહિર છે આદિદર બોલીદર થી આવે છે 5 લાખા એનું નામ છે પ્રધાનજી જી. સોરઠિયા આહી ખમે રમતી જ્ઞાતિ હથિયાર ચેક કરજો આવવા દો મારે કઈ જરૂર ન પડે આ મારી જીભાને જેવી છે એમ ને? ઓલા કાંઈ કહેજો. આવતો રહે. કીધું હા, મહારાજ હા, આવી જા. ઈ બેહી જ ગયો. એ કેટલા વર્ષીય બાપુ ભેગો ન કરતો તોય હજી બાપુની બાજુમાં કઈ ખુરશીમાં બેઠેલો હેઠો ઉપર. બાપુને કાંઈ વાંધો નથી હું મજાનો છું બેહી જાય તો. આવા ને આવા છે. જય મુરલીધર બાપુ જય દાદા સોમનાથ જય સોમનાથ એ ગામથી આવો આ તે આડીદર બોલીદર ગામથી આવું આડીદર બોલીદર હા નાતી કેવા સોરઠિયા આહી શુભ નામ પાચા લાખા આડીદર બોલીદર હા ત્યાંથી આ જુનાણાની કચેરી હા આવવાનું કારણ મહારાજ એક ફરિયાદ લઈને આવ્યો હતો ફરિયાદ જેવો શબ્દ મુરાદના કાને પહેલી વાર ખડા શું ફરિયાદ મહારાજ મારા મોટા ભાઈ દેવ લાખા મને ભાગ નથી આપતા હું એની ફરિયાદ લઈને આવ્યો હતો દેવાજ લાખા હા તમારા સગા મોટા ભાઈ મારા સગા મોટા ભાઈ સોરઠિયા આહિર જ્ઞાતિ હા નાઈકના પટેલ નાઈકના પટેલ ભાઈઓ કેટલા પ્રધાનજીને ગણાવો કેટલા ભાઈ તમે? સૌથી મોટા ભાઈ હા, દેવાજ લાખા દેવાય લાખા. પછી 5 લાખા 5 લાખા. પછી આલા લાખા આલા લાખા. અને હું સાંભળી જાઓ આપણે કાળુભાઈ સામણાભાઈ સોઢી એના તરફથી દવેત બંધના પાત્રમાં બાપભાઈને 100 રૂપિયા બક્ષિસ ફેરથી ગણ. સૌથી મોટા ભાઈ હા, દેવાજ લાખા દેવાય લાખા. 5 લાખા 5 લાખા. આલા લાખા અને હું
5 લાખમાં તું ન આવી ગયો આવી ગયો આ તો તઈ ઓલા વસન લાખ હતા ઈ એ આજ ગુમ છે લાપતા લાખત પાછા આવી નાની વાતમાં હા રાત સુધી આવવાનું ન હોય, ગામ હોય, નાનો એવો નેહડો હોય, 5-25 ડાયા માણસો હોય જ. હોય આંગણે બોલાવી ચા પાણી પા ભાઈ ભાગ પાડી લેવો જોઈએ. મહારાજ ને હરામાં 5-25 નહીં 50 જણા તેડાવ્યા ચા પાણી પીવડાવ્યા બપોરે જમાડ્યા પણ મારા દીકરા પીનું મારીને વયા ગયા બધાય સાંભળી જાઓ, આપણે કાળુભાઈ શામળાભાઈ સોઢિયા એના તરફથી દેવાયત બોદરને 100 રૂપિયા બક્ષિસ. પાછા હા મહારાજ આવી નાની વાતમાં રાત પાસે સમય ના હોય. તમે આવ્યા છો હા જુનાગઢમાં હરો ફરો, પછી આપ જઈ શકો. તો મહારાજ આવી નાની બાબતમાં રાજ પાસે સાગ ન હોય મહારાજ ભાગ તો હું લઈ છે પણ આમાં હારે રાજની હિતની વાત પ્રધાનજી છે આ આવેલ માણસ છે નાનો, નાનો આની પાસે વાત મોટી. 5 લાખા એને સન્માન સહિત કચેરીમાં બોલાવો. સાંભળી જાઓ, આપણે અહીંના ભાણેજ દીવાનભાઈ જેવા બતાવેલા છે. પ્રધાનજીના પાત્રમાં અમારે હનુભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે. પધારો પાટા પટેલ પધારો. સોલંકીના રાજમાં તમારું સ્વાગત. પ્રધાનજી આસન આપો. શું પાચામાંથી પાટા પટેલ હા મહારાજ આ કચેરીમાં આવ્યા આવ્યો તો એ તમે મને કઈક ભાગની વાત કરતા. હા મહારાજ મારા મોટા ભાઈ મને ભાગ નથી આપતા મારે ભાગ જોઈ છે દેવાજ બોદાર હા એને આ જુનાણાની કચેરીમાં બોલાવી. હા મહારાજ ભાગ હું તમને અપાવીશ. મહારાજ હવે ભાગ તો જોઈ છે પણ મારા મોટા ભાઈ અમારા સોરઠિયા આહિર નાયકના પટેલ મહારાજ મારા હારો હાલ હવે તો આ પટેલની પાઘડી પણ જોઈ શું વાત કયો? સોરઠિયા આહિર જ્ઞાતિ હા નાયકના પટેલની પાઘડી હા મહારાજ તમારે બાંધવી. હા મહારાજ મુદ્રા તમને બંધાવે પણ પાચા પટેલ હા મહારાજ અહીંથી જતી વખતે તમે એવું બોલ્યા કાં તો રાજના હિતની વાત. હા ભાગ તમારે જો રાજના હિતની વાત. વાત શું? તો મહારાજ જુનાગઢમાં કોઈ તમારો દુશ્મન છે સાંભળી જાઓ, આપણે રમેશભાઈ સરપંચ એના તરફથી દેવાયત બોદરને 100 રૂપિયા બક્ષિસ આપે. મારો કોઈ દુશ્મન છે જ નહીં. મહારાજ જુનાગઢમાં તમારા દુશ્મન નથી કોઈ કોઈ છે નહીં. મહારાજ જુનાગઢમાં પેલા હતો. રાડિયા પેલા મારો દુશ્મન હતો હા. દિયાસ. હા એનું તો મેં માથું વધેરી નાખ્યું. મહારાજ છે હજી તમારો દુશ્મન છે એમનો વંશ રાવનવધાન મારા મોટા ભાઈને ઉછરીને મોટો થઈ છે મહારાજ એ પાટા પટેલ આ બા શું બોલી ગયા? મહારાજ આ વાત સત્ય છે અને કદાચ હા આ વાતમાં તમે જૂઠા પડ્યા તો મહારાજ આ વાતમાં હું જૂઠો પડું તો આ તમારી તલવાર શાબાશ પાટા પટેલ, તમે રાજના હિતેશુ માણા. આ સોલંકીના રાજમાં તમારું સ્વાગત. પ્રધાનજી સત્વર આડીદર બોડીદર જા દેવાય લાખા એના જુનાગઢની કચેરીમાં હાજર કરો. જા પાટા પટેલ. હા મહારાજ સામે બગી થયા. ચાલો જુનાગઢમાં હરી ફરી. સાંભળી જાઓ, આપણે અહીંના ભાણેજ આપણે દીવાનભાઈ જેવા બતાવ્યા છે. બધા કલાકારને 100 રૂપિયા બક્ષિસ અને આપણે કિશનભાઈ વ્યાસ એના તરફથી બધા કલાકારને 100 રૂપિયા બક્ષિસ. હે મુરલીધર મહારાજ, કદાચ જો પાછો જુનાગઢ ગયો તો આજ દેવાયત બોદર પર ન થવાની થઈશ. હે મુરલીધર મહારાજ, ભાઈ
દેવાય બોદરનું મકાન કયું આજ આ છે હા. તો દેવાય બોદર ક્યાં હું પોતે તમને જુનાગઢ સોલંકી એના ચેલા છે તમારે મારી સાથે આવવાનું છે પણ ભાઈ મેં કેવું રાજનો કોઈ ગુનો નથી કર્યો હે ભાઈ ગુનો કર્યો કે ન કર્યો રાજમાં તમારે હાજર થવાનું છે જુનાગઢ ભાઈ એક વાત પૂછું પૂછો જુનાગઢની કચેરીમાં કોઈ અજાણ્યો માણસ આવ્યો તો આ એક માણસ આવ્યો એનું નામ પૂછ્યો તો 5 લાખા 5 લાખ હે બોલનીધર મહારાજ પાછો છે જુનાગઢ પહોંચ્યો હવે જો જુનાગઢ નહીં જાય તો મૂળરાજને વધારે શંકા જઈશ ભાઈ આનું તારી સાથે જાઓ પાંચા પટેલ ગભરાવાની જરૂર ન થાય બિરાજવાસને હમણાં જ પ્રધાનજી બોદરને હાજર કરશે જય સોમનાથ જય સોમનાથ મહારાજ દેવાય બોદર મારી સાથે છે આપની આજ્ઞા હોય તો હાજર કરું સત્વર બોદરને કચેરીમાં હાજર કરો સભા સાહેબ જય મુરલીધર જય સોમનાથ દેવાજ લાખા મેં એવું સાંભળ્યું કે રાડિયા એના રાજમાં આડીદર બોડીદર ત્યાંથી આ જુનાણાની કચેરીમાં અવારનવાર હાજરી આપતા સોલંકીના રાજમાં આવવાનો સમય નથી મળતો સભા સાહેબ એવું નથી અમે તો ખેડૂત ભાઈઓ વરાના મહિના બાદ પણ આ કામ અમારે 13 મહિનાનું હોય છતાં આ જામાએ બોલાવ્યો તો આવી ગયો ને લે જાય મને સાંભળી જાઓ આપણે કાળુ બાપાના દીકરા રમેશભાઈ સરપંચ એના તરફથી અમારા દેવાય બોદરના પાત્રમાં બાપભાઈને 100 રૂપિયા બક્ષિસ સબર બોદાર એક ડગલું આગળ ભરવાની જરૂર ન થાય મેં એવું સાંભળ્યું કે રાડિયા એનો વંશ જેનું નામ છે નૌકા આરીદર બોડીદર દેવા લાખાને ઉછરીને મોટો થઈ ગયો સદન ખોટી વાત છે સુભા સાહેબ આ વાત તમોને કરે કોણ હાચું કહી દ્યો મોટે ભાઈ હાચું કહી દ્યો હું હમું જોઉં દેવાય બોદર સીધી રીતે વાતને માની જાઓ નહીતર આ ભાર કચેરીમાં મારા હાથથી ઇજ્જતની બેઇજ્જત થશે સોલંકીના હેઠળના પ્રહાર બોદર તમારા શરીર ઉપર પડશે વાતને માની જાઓ મારો દુશ્મન તમારે ત્યાં છે હે મુરલીધર મહારાજ એક વખત રાજ્યાસની હાજરીમાં આ મર્દ આહિર એની ખુરચી અહીંયા કચેરીમાં પડતી અને આજ એ જ દેવાત્રી આજ બે ઇજ્જત થઈ રહી સાંભળી જાઓ આપણે બાપભાઈ સોઢિયા એના તરફથી મૂળરાજના પાત્રમાં ધીરુભાઈ અમારે દેવાય બોદરના પાત્રમાં મંડળ નાયક બાપભાઈ અને નગીનભાઈ આ ત્રણેય કલાકારોને 500 રૂપિયા બક્ષિસ આપે છે સભા સાહેબ સાચી વાત નવગઢ મારે અહીંયા ઉસરે આવડો મોટો થઈ ગયા જો કહેતા હોત તો બોલાવતા સબર દેવાજ લાખા હવે આ કચેરી છોડવાની જરૂર નથી આ સોલંકી અત્યારથી તમને અટકમાં રાખો સત્વર આડીદર બોડીદર જા મારો દુશ્મન નૌકા કચેરીમાં એ સુમા સાહેબ આ તમારા ગગી જેવા સૈનિક હે આ તમારા ગગી જેવા સૈનિક એ સુમા સાહેબ આ એક તો નહીં પાછી ગુજરાતની ફોજ જાય ને તો આ મર્દ આહિર એની હાયદાની નવગણને ન હોવે કા મારે જવું પડે કા બે શબ્દ લખવા પડે પ્રધાનજી કાગળને પેન બોદરના આપો લ્યો જામા આ કાગળ ને પેન
જય મોરલીધર મહારાજ આહિરાણીને માલુમ થાય આહિરાણીને માલુમ થાય કે આવેલ ભાઈની સાથે નવઘણને તૈયાર કરીને મોકલજો. હા એ રાણી રાહ રાખીને વાત કરજો, નવઘણને મોકલજો. લેખિતાન દેવત બોદર જય મોરલી. જોઈજો ઘણા સમયે જુનાગઢની કચેરીમાં હાજરી આપી. સામે બગી ત્યાં હાલો જુનાગઢમાં આવી ફરી આગળ થા. જુનાગઢના ધણીએ આહિરને જુનાગઢ બોલાવ્યા અને અટકમાં રાખ્યા છે. શું થવા બેઠું છે આમાં કઈ સમજાતું નથી. હા. બેન દેવત બ્રધરનું મકાન આ છે. હા ભાઈ, આહિરનું આ મકાન છે. હું જુનાગઢ થી આવું છું. ઠેર જુનાગઢ થી આવવાનું કારણ? એક આ કાગળ આપ્યો છે એનો મને જવાબ. હા ભાઈ, આ કાગળનો પડી ઉત્તર હમણાં આપું છું. આ પર બેસો. આહિરે આ કાગળમાં શું લખ્યું હશે? મને આપસુકન થાય છે. મારું નેત્ર જમણા ફરકી રહ્યું છે. હા બેટા ઉગા, એ ઉગા. એક જે છે સુખ દુઃખ નો દા